અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ગઈ છે અને તેને લઈને જ આમ આદમી પાર્ટીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ઈસુદાન ગઢવી, રેશમા પટેલ હોય કે પછી ચૈતર વસાવા હોય, તમામે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે અને ઈડી પર આરોપ પણ લગાવ્યા છે। તો શું વાત છે અને શું આરોપ લગાવ્યા છે ચૈતર વસાવાએ, તેને લઈને વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। અરવિંદ કેજરીવાલને જેનો ડર હતો એ જ થયો। અરવિંદ કેજરીવાલ પહેલાંથી કહેતા હતા કે ઈડી મારી પૂછપરછ દરમિયાન તેમની ધરપકડ કરી શકે છે, અને એવું જ થયું। ઈડીએ પૂછપરછ દરમિયાન તેમની ધરપકડ કરી લીધી છે। આજે સુપ્રીમ કોર્ટમાં તેને લઈને સુનાવણી છે, પરંતુ આને લઈને જ્યારે ધરપકડ થઈ તેને લઈને ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે અને ભાજપ ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે અને આમ આદમી પાર્ટી દિવસે દિવસે લોકપ્રિય થઈ રહી છે, તેને લઈને ભાજપને ક્યાંક ને ક્યાંક ડર લાગી રહ્યો છે। તેના માટે જ ભાજપ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરે છે અને તેમને ડરાવવાની કોશિશ કરે છે। પરંતુ અમે ભગતસિંહના ચેલા છે, અમે ક્યારેય પણ નહીં ડરીએ, આવી વાત ચૈતર વસાવાએ કરી હતી અને ક્યાંક ને ક્યાંક ભાજપ લોકશાહીને દબાવતું હોવાની પણ વાત કહી હતી। આપ સાંભળો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ચૈતર વસાવાએ શું કહ્યું હતું। હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીની ઈડી દ્વારા એમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે દેશમાં વિપક્ષને ખતમ કરવા માટે ભાજપ ઈડી, સીબીઆઈ અને પોલીસ તંત્રનો જે ઉપયોગ કરી રહી છે, એનાથી લોકશાહી ખતરામાં છે। અને આજે પૂરા દેશમાં જો ભાજપ કોઈનાથી ડરતી હોય તો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી ડરે છે। ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ એમની ધરપકડ કરવામાં આવી એ પણ ખૂબ મોટો સવાલ છે। ત્યારે આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી છે, અમે પણ પોતે ઉમેદવાર છે। આમ આદમી પાર્ટી જે પણ ઇન્ડિયા એલાયન્સમાં એમને સીટો મળી છે એ તમામ સીટો પર ખૂબ મજબૂતાઈથી લડશે અને અમે એમને કહેવા માંગીએ છીએ, તમે અરવિંદ કેજરીવાલની જે તમે ધરપકડ કરી શકશો, પણ એમના વિચારોને ક્યારે તમે બંધ નથી કરવાના અને અમે પૂરી તાકાત અને પૂરા જોશથી લોકસભાની ચૂંટણી લડીશું અને જીતીશું। તો ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા અને કહ્યું કે ભાજપ ક્યાંક ને ક્યાંક જે લોકશાહી છે તેને ખતમ કરવાનો પ્રયત્ન કરે છે અને અરવિંદ કેજરીવાલને ડરાવવાનો પ્રયત્ન કરે છે। દિવસે દિવસે આમ આદમી પાર્ટી લોકપ્રિય થઈ રહી છે, તેને લઈને જ ભાજપ સરકારને ડર લાગી રહ્યો છે અને તેના માટે જ તે ક્યાંક ને ક્યાંક સામદામ દંડ ભેદની નીતિ અપનાવીને ખોટી રીતે હેરાન કરીને અરવિંદ કેજરીવાલને પરેશાન કરી રહ્યો છે। અને તેમણે સવાલ ઉઠાવ્યો કે ઈડીએ ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ ધરપકડ કરી, કારણ કે ક્યાંક ને ક્યાંક તેઓ પ્રચાર ન કરી શકે લોકસભાની ચૂંટણીમાં, જેને લઈને આમ આદમી પાર્ટીને નુકસાન થાય, તેના માટે તેમણે આ ધરપકડ કરી છે। પરંતુ અમે લડીશું અને લોકસભા ચૂંટણીમાં સારામાં સારી જીત મેળવીને બતાવીશું, તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું। હવે હાલ તો અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ચૂકી છે અને સુપ્રીમ કોર્ટમાં આજે તેને લઈને જ સુનાવણી છે। આ સમાચારો સતત અપડેટ કરીને આપના સુધી પહોંચાડતા રહીશું, તેથી અમારી ચેનલને લાઇક કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી નમસ્કાર।